આ 5 થી 10 વર્ષથી આ સમસ્યા અમારે ચાલુ છે ગટરની. અમે અઠવાડિયે અરજી લખીએ છીએ, પણ એ લોકો કોર્પોરેટર્સને આ વિશે કોઈ દિવસ રજૂઆત કરી? શૈલેષ પરમાર અહીંયા છે ખરા. શૈલેષ પરમાર ફોન બી કરે છે, પણ ભાજપ વાળા અને આ કોંગ્રેસ વાળા વચ્ચે આપણે પીસાવી છે. અમારે એવું જ છે બધું. આ ગટરો ભરાયા, પાણી આવે, ગંદુ આવે. નેતાઓ આવે છે? ના, નેતાઓ કોઈ આમાં કોઈ આવતા જ નથી. એમના બહાર ઉભા હોય ને કાર્યકર્તા, એમને કહી દે કે નથી, તો અમારે શું કરવાનું, ક્યાં જવાનું? પણ કોર્પોરેટરને તો સાંભળવું પડે ને અમારું. કેમ ના સાંભળે? તમારે 5 વર્ષમાં વોટ લેવાનું હોય તારે જ તમે આવી જાઓ. પછી તારે અમે જઈએ, અમે અંદર બેઠા હોય તારે કે સાહેબ છે, તો પેલા હોય ને અંદર, પેલા બહાર ઉભા હોય ને એ કે. અને આ રે ને શૈલેષ પરમાર ને બી કહેજો, જ્યારે વોટ લેવો ને ત્યારે જ ખાલી આવો. નિક્કી બેન કે તમે શૈલેષભાઈ કને જાઓ, શૈલેષભાઈ કે નિક્કી બેન કને જાઓ. માજી પડી ગયા છે, એમનો પગ ફ્રેક્ચર થઈ ગયો, તો અમારા વડીલોને બહાર લઈ જવા હોય તો કઈ રીતે લઈ જવા? વડીલની સેવા કરવા વાળું કોઈ ના હોય તો કોઈ મીડિયા કે કોઈ સરકાર નહીં આવે સેવા કરવા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આવનારી 26 તારીખે મતદાનનું આયોજન થવાનું છે, ત્યારે તમામ પાર્ટીઓ અને નેતાઓએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરેક જગ્યાએ જઈને પ્રચાર શરૂ કરી દીધા છે, અને નવા વાયદા પણ કરવામાં આવી રહ્યા છે કે તમારા આ કામ કરી દેવામાં આવશે, ફલાણા કામ કરી દેવામાં આવશે. પરંતુ અત્યારે જે સ્થાનિક લેવલે જ્યાં મત માંગવામાં આવી રહ્યા છે ત્યાં સ્થિતિ શું છે અને ત્યાંના લોકોની સમસ્યા શું છે, એ લોકોને શું જોઈએ છે તે વિશે જાણવા માટે ચક્રવાત જમીની સ્તરે પહોંચ્યું છે, તમામ વિસ્તારની વાત જાણવા માટે પહોંચ્યું છે. હાલ અમે અત્યારે દાણી લીમડા વિધાનસભા વિસ્તારમાં છીએ, જ્યાં ધારાસભ્ય કોંગ્રેસના છે શૈલેષ પરમાર, અને જે કોર્પોરેશન વોર્ડ લાગે છે ખાડિયા લાગે છે, અને કોર્પોરેશન બોડી ભાજપની છે. એટલે અહીંયા કહી શકાય કે કોંગ્રેસ અને ભાજપ બંને સત્તામાં છે, પરંતુ ત્યાં કામ કેવા થઈ રહ્યા છે અને લોકોને શું સમસ્યા પડી રહી છે તે વિશે લોકો પાસેથી જાણીશું. શું નામ છે તમારું? પૂજાબેન. શું તકલીફ પડે છે? અરે અમે 5 થી 10 વર્ષથી આ સમસ્યા અમારે ચાલુ છે ગટરની. અમે અઠવાડિયે અરજી લખીએ છીએ, પણ એ લોકો અરજી અમારી કોઈ માનતા નથી, અને ગટરની અમારી બહુ સમસ્યા છે, અને અમને અવારનવાર તકલીફ પડવા માંડી છે ગટરની. અને અત્યારે તો આ પથ્થર આ ગટરો બધી લાઈનનું આવ્યું છે, 3 મહિના થઈ ગયા, હજુ કોઈ નિકાલ લાવતા નથી આ વાતનો. કોર્પોરેટર્સ આવે ત્યારે જ આ બધા આવે છે, અમથા કોઈ આવતા નથી. જ્યારે એમને લેવાનો હોય મત ત્યારે જ અમને કે આ કરી દેશું, આ કરી દેશું. કોઈ કામ કર્યું નથી આજ સુધી, હજુ પણ એમનું કોઈ કામનું નિકાલ લાવતા નથી. 3 મહિના પૂરા થવા આવ્યા. કોર્પોરેટર્સને આ વિશે કોઈ દિવસ રજૂઆત કરી? હા, એમને અમે અવારનવાર વચમાં જ આવ્યા હતા એ લોકો અમને ચૂંટણી પ્રચાર કરવા, ત્યારે જ અમે એમને વાત કરી કે અમારે ગટરની સમસ્યા છે, તો ભલે હા થઈ જશે, પણ હજુ કોઈ કામ થયું નથી. શું છે તમારું નામ? ચાવડા સરોજબેન. તમને શું તકલીફ પડી? શૈલેષ પરમાર અહીંયા છે ખરા. શૈલેષ પરમાર ફોન બી કરે છે, પણ ભાજપ વાળા અને આ કોંગ્રેસ વાળા વચ્ચે આપણે પીસાવી છીએ. આપણે બધું અહીંયા કામ છે. અમારા ગલીમાં તો અત્યારે પાણી લઈને જ આપણને ના પડે છે કે તમારી ગલીમાં ખુદાર કામ નહીં થાય. કેમ ના થાય? જયારે લાઇટની આઈ લાઈન, ગટરની લાઈન આવી તો પાણીની કેમ ના આવો? મેઇન વસ્તુ પાણીનું પોલ્યુશન છે, ગટરનું પાણી જ આવે છે પીવામાં, એના કારણે તો ગટરું નાખી છે. તો આ મતલબ શું અમારું ગટરું કરવાનું? કોર્પોરેટરના અંડરમાં કામ આવે. કોર્પોરેટર્સને તમે વાત કરી? હા, પોતે વાત કરી છે શૈલેષ પરમાર જોડે. હું કાયમ જાઉં છું કે સારંગપુર ઓફિસમાં બધા સાહેબો જોડે મારા વાત કોન્ટેક્ટ છે, છતાં નથી કરતા. આ કરી આપશું કરે છે, પણ કરતા નથી. એમ કહે છે કે તમારા ગટરનું ઘર નીચે છે અને લાઈનું ઘર નીચે છે, અને આવું બધું મને જવાબ આપે છે. નકશામાં જોઈ લો કહે છે. તો અમારે શું, આપણે તો કશું કરી શકીએ નહીં, એવું છે. તમારું નામ શું? બસ ચૌહાણ ગીતાબેન. તમને શું તકલીફ પડી? અમારે એવું જ છે બધું. આ ગટરો ભરાયા, પાણી આવે, ગંદુ આવે ને એવું બધું છે, કોઈ ધ્યાન આપતું નથી. નેતાઓ આવે છે? ના, નેતાઓ કોઈ આમાં કોઈ આવતા જ નથી. ફરિયાદ કરવી ને તોય કોઈ આવતા હા કરે છે, અને કોઈ નહીં આવતો. અમારે ચાલીમાં એટલી બધી તકલીફ છે ને કે પાણીની પ્રોબ્લેમ છે, સંડાસની છે, પછી ગટરું ઉભરાય છે, પણ કોઈ ધ્યાન આવતું નથી. 5 વર્ષ થાય તારે એમને વોટ લેવાનો હોય ત્યારે એમને દોડ કરે, અને પછી અમારું કોઈ સાંભળતું નથી. અમારા છોકરાઓનો પ્રોબ્લેમ હોય, સ્કૂલ જતા હોય, એનું કોઈ અમે કઈ કામ કરવા જઈએ પણ કોઈ કામ સાંભળતા નથી. અંદર બેઠા હોય ઓફિસમાં તો એ કે નથી, એમના બહાર ઉભા હોય ને કાર્યકર્તા, એમને કહી દે કે નથી, તો અમારે શું કરવાનું, ક્યાં જવાનું? કોર્પોરેટર 5 વર્ષમાં જ તમે જાગો છો, 5 વર્ષ સુધી ક્યાં સુઈ ગયા છો? અમારું સાંભળવું પડે ને. અમે બધા ગરીબ લોકો છીએ, કોઈ અમીર નથી. અમારે રોજ મજૂરી કરીને રોજ ખાવાનું છે.
બધા કયા કામ કરવા વાળા છે, કોઈ કઈ પેકિંગમાં જાય એવા બધા લોકો છે, કોઈ માલદાર નથી. અને અમારે બધી ઝૂંપડપટ્ટી જ છે, એટલે અમારે શું કરવાનું? સરકાર સામું પડે, અમારી તાકાત નથી, પણ કોર્પોરેટરને તો સાંભળવું પડે ને અમારું. કેમ ના સાંભળે? તમારે 5 વર્ષમાં વોટ લેવાનું હોય તારે જ તમે આવી જાઓ. પછી તારે અમે જઈએ, અમે અંદર બેઠા હોય તારે કે સાહેબ છે, તો પેલા હોય ને અંદર પેલા બહાર ઉભા હોય ને એ કે નથી, તો અમારે કેટલા ધક્કા કરવા? હવે અમે 200-300 રૂપિયા મજૂરી લાવતા હોઈએ, બરાબર? 200-300 રૂપિયા મજૂરી લાવતા હોય તો અમારે 100 રૂપિયા રિક્ષાનું ભાડે ખર્ચીને પછી કોઈ મતલબ તો નહીં જ. અમે જઈને પાછા આવીએ. એવી અમે 10-15 બહેનું ગઈ હતી તોય પણ અમારું સાંભળ્યું નથી. તો અમારે શું કરવાનું? ગંદુ પાણી જે વાત કરવામાં આવી કે ગટરનું પાણી કેટલા દિવસ આવે? કેટલા દિવસથી આવે છે? લગભગ 12 મહિના થઈ ગયા. 12 મહિના થઈ ગયા. અને જોવા આવે, જોઈને જતા રહે. એમના કાર્ય હોય ને એ આવે. અને કોઈ હજુ 5 વર્ષમાં શૈલેષ પરમાર અહીંયા આયા નથી. ચાલીમાં આયા છે ને નિખીબેન આવી. તો અમારે શું કરવાનું? કોના આગળ ફરિયાદ કરવાની? બોલો. વોટ માંગવા આવે છે? હા, વોટ માંગવા તો મહિનો 2 મહિના આવી જાય. ઘરે ઘરે બહેનોને ફોસલાવે. અને જેવા આગળ પડતા હોય ને એમના ખીચામાં વજન નાખી દે, એટલે અમને બચારાને ફોસલાઈને લઈ જાય. ચાલો તમને આ સુવિધા કરી દઈશું, તમને આ સુવિધા કરી દઈશું. એટલે અમે બહેનો તો ફૂસલાઈ જ જઈએ. મોટા ગયડા બુઢા બી ફૂસલાઈ જાય. એટલે જાય વોટ આલવા. પછી 5 વર્ષ સુધી આવવાનું જ નહીં. બસ એમને વોટ મળી ગયો, આવી ગયા. એટલે કોણ સાંભળે? પછી અમારું કોઈ ના સાંભળે. એટલે અમારી ફરિયાદ તમારે કાયદેસર સાંભળવી પડશે. અને આ ને શૈલેષ પરમારને બી કહેજો કે તમે 5 વર્ષમાં જ જાગો છો, 5 વર્ષ સુધી સુઈ રહ્યો છો તમે, તો પછી આ પબ્લિક ક્યાં જશે? હે, અમારે ગટરનું પાણી પીવાનું, અમારા છોકરાઓ બીમાર. તો ચલો આજે મોદી આ સરકારી દવાખાના ખોલ્યા છે તો અમે સારું છે, નહીં તો અમે 500-400 રૂપિયા મજૂરી લાવીએ, એમાં દવાખાનાના બિલ ક્યાંથી અમે ચૂકવીએ? સાચી વાત કે ખોટી વાત છે? હે, એટલે એ બધું અમારે હલ કરવાનું. અને અમારી ચાલીમાં જે સુવિધા ના હોય આઈને સુવિધા કરે. બોલો. અને બીજું કે જે આ બધા છોકરાઓને જે સ્કૂલની તકલીફ છે, કોઈને સ્કોલરશીપ નથી મળતી, કોઈને કઈ નહીં મળતું, એનો બધો લાભ અપાવો. અનાજ અમે લેવા જઈએ તો કે છે કે તમારે તો બસ આવજો, નથી આવ્યું, આવજો, નથી આવ્યું. એટલે શું અમારે વારંવાર ધક્કા ખાવાના? હવે અમારે કડિયા કામ વાળા બધા ચાલીમાં, બરાબર? હવે કામ મળે તો જવાનું, નહીતર ઘેર આવવાનું. તો અમારે કેટલા ધક્કા ખાવાના ત્યાં અનાજ માટે? એટલે એમાંથી પાછું ઓછું કરી નાખે અનાજ. આટલું જ આવશે, બોલો લેવું છે કે નથી લેવું? એટલે અમારે તો લેવું જ પડે, ગરજ ના મારે લેવું પડે ને. કે ચલો આપણે સરકાર તો એક કાર્ડ પાછળ 35 કિલો અનાજ છે ને, તો અમારે તો 12 કિલો ઘઉં આપે ને 8 કિલો ચોખા આપે છે. તો કેમ બીજું ક્યાં ગયું? 15 કિલો અનાજ ક્યાં ગયું? એટલે બધી તમારે અમારી વિનંતી સાંભળવાની જરૂર છે. અને આગળ એનું કારવાર થવું જોઈએ. અને તમે મીડિયા વાળા આવ્યા ને તો આનો નિકાલ થવો જોઈએ. અને આ નિકાલ તમારા જોડે અમે પૂછશું કે નિકાલ થયો કે નથી થયો. અને અમારી બધી બહેનોનો, બધા છોકરાનો, બધા ભાઈઓનો, બધી બહેનોનો બધું લાભ મળવો જોઈએ. બરાબર છે ને? હા. શું નામ છે તમારું? શ્રીમાળી ભારતીબેન. શું તકલીફ શું છે? આ તકલીફ એવું છે કે બેન, જો 12 મહિનાથી પાણી ગંદુ આવતું હતું. અમારે રામુબેન પરમાર કરી છે ને, સવારે વહેલા કોઈ જોવા આવે નહીં, તો બાટલી ભરીને બી એમણે રાખી તપાસ કરવા માટે. કોલેરા થાય તો પછી એ જ લોકો બૂમો પાડે કે કોલેરા થાય છે, કોલેરા ફેલાય છે. પણ જેનું મેઇન પ્રોબ્લેમ હોય ને ત્યાંથી શરૂઆત કરાય. આ લોકો પછીથી દવાઓ આપે, પછી આમ કરે તેમ કરે, આ કરો આ કરો, એ ભાઈ કોઈ મતલબ નથી. એટલે મેન પાણી ચોખ્ખું હોય તો બધું ચોખ્ખું થાય. પાણીથી જ ગંદુ ચાલુ થતું હોય તો બધા છોકરા, નાના છોકરા હોય, મોટા હોય, બધાને રસોઈમાં બધામાં પાણી એ જ વપરાય. રહી વાત ગટરની, ગટર બધાને ઉભરાય. ગટર માટે બી જેટલી તમે અરજી આપો ને, 10 અરજી આપે ત્યારે એકવાર માણસ જોવા આવે, બરાબર? અને કોર્પોરેટર જ ના સાંભળતું હોય તો આગળ તો વાત જ ક્યાંથી જવાની? હવે આ બધા મજૂરિયાત માણસો છે એ તો કોઈ એવું ભેગું થાય અને જઈ શકે એવું નથી કે ગાંધીનગર અરજી કરે કે ત્યાં અરજી કરે, બરાબર? આ લોકોને શું છે કે આ લોકો બહુ તો અરજી કરશે અને આવશે ને મૂકી જશે, ચિઠ્ઠીઓ ત્યાં પડી રહે અને પછી એ લોકો મન ફાવે ત્યારે આવે, મન ફાવે ત્યારે જતા રહે. આ ગટરની લાઈન આ ખોદકામ કર્યું છે કેટલા દિવસથી છે, કોઈને ગાડી લાવતા ફાવતું નથી કે કોઈને છોકરાઓને ચાલતા ફાવતું નથી. રાત્રે લાઇટનો બી કોઈ એ ભરોસો નહીં, થાંભલા બી બંધ હોય. આટલું બધું એટલું આટલા છાપરા વાળાને તમે ત્રાસ આપો છો તો એ લોકો ક્યાં જશે? અમે તમારા આધારે છે, તમે અમારા આધારે છો, પણ તમે જ અમને આ લોકોને વોટ માટે તમે અમને બધાને કગરો છો. અને વોટ નો ડાઉટ બધા આપે જ છે, બરાબર? પણ એ રીતે અમારી બી થોડી મજબૂરી સમજો.
અમારા બાળકોને અમે આ રીતે ચોખ્ખામાં રાખીને સમજાવી શકશું કે ભાઈ પાણી આવે છે, પાણીનો બગાડ ના કરો. પણ ક્યારે? જ્યારે પાણી સારું આવતું હશે ત્યારે ને. પછી ગંદકીમાં ગંદકી જ જેવું થાય. ગટરની સમસ્યાની વાત કરી કે ગટર લાઈનની સમસ્યા છે, તો અત્યારે ગટર લાઈન નવી નાખી દેવામાં આવી છે, તો એ વિશે શું કહેશો? ગટરની લાઈન તો નાખી દીધી છે મેમ, પણ ગટરની એટલી પ્રોબ્લેમ સોલ્વ નથી થતો ને. જે છે મેન પાણી બી પીવાનો છે ને, ગટરની ગંદકી થાય છે. અને એ બી હજી રોડ 3 મહિના 4 મહિના ત્યાં ખોદીને મૂક્યું છે, ત્યારથી નથી રોડ બનાવતા કે નથી પાણીની લાઈન આપતા. કે છે કે તો પાણીની લાઈન જે છે એ બરાબર. હવે એ પાણીની લાઈન અમારે 25 30 વર્ષ 35 વર્ષ પહેલાની હશે, બરાબર. હવે અત્યારે બી અમારે ચોખ્ખું પાણી માટે પાણીની લાઈન તો જોઈએ ને. પાઇપ તૂટી જાય તો ક્યાં કરવાનું? અમારે પાઇપ તૂટી જાય, ઉપર ગટરની લાઈન આવી, પાઇપની પાણીની લાઈન નીચે જતી રહી, બરોબર. અને ગટર આ જાજરૂ બાથરૂમની ગટર ઉપર આવી જાય તો પાણીની લાઈન અત્યારે આપવાની ના પાડે તો એ પ્રોબ્લેમ ક્યાંથી મટે? અને વાસ આવે પાણી, સવારમાં ગંદુ પાણી આવે, રોજ અમારે કુંડીઓ સાફ કરવી પડે. પ્રોબ્લેમ તો હલ કરવો જોઈએ ને. એક સમસ્યા એવી પણ છે અહીંયા કે મોટર વગર પાણી નથી આવતું. મોટર વગર નથી આવતું પાણી, બધાની મોટરો બંધ થાય ત્યારે અમારે મોટર ના હોય ને બેન પાણી આવે તો અમારે શું કરવાનું? અમારે મોટર ના લાવી તો અમારે શું કરવાનું? ગંદુ પાણી આવે, હાલમ કુંડીઓ સાફ કરવી પડે, આખી આખી કુંડીઓ સાફ કરતા કેટલી વાર લાગે. કોઈને પગે તકલીફ હોય, કોઈ ના કરી શકતું એના માટે શું કરવાનું? અને પાણીની લાઈન તો આવવાની કે નહીં આવે એવું શું કારણ? તો પેલા પાણી લાઈન કરો પછી રોડ બનાવો, બરોબર. અમારે એટલું હાલ છે, પાણી લાઈન પેલા આવવું જોઈએ. અરે એમ કહું છું કે આપણે એટલા બધા મકાન નથી, 300 મકાન નથી, તોય સુવિધા નથી આપણે. જ્યારે વોટ લેવો ને ત્યારે જ ખાલી આવે છે. અને એમાં આ ભાજપ કોંગ્રેસમાં આપણે પીછાવી છે, બીજું કશું નથી. નિકીબેન કે તમે શૈલેષભાઈ કને જાઓ, શૈલેષભાઈ કે નિકીબેન કને જાઓ, આ બેની વચ્ચે આપણે પીછાવી છે. પણ નિકીબેન કેમ એવું કહે કે શૈલેષભાઈ પાસે જાઓ? કારણ કે કોર્પોરેટર છે, તમે ભાજપ, જ્યારે તમે ભાજપમાંથી કોર્પોરેટર તરીકે ઊભા રહ્યા ત્યારે તમે એવું કીધું હતું કે કોંગ્રેસ દ્વારા જે કામ નથી કરવામાં આવતા એ અમે કરશું. તો પછી કોર્પોરેટર એવી રીતે કઈ રીતે કહી શકે કે ધારાસભ્ય પાસે જાઓ? એમ કહે છે કે તમે તો શૈલેષભાઈને આપો છો ને વોટ એટલે તમે અહીંયા જાઓ, એમ કહે છે નિકીબેન. આ પહેલી સમસ્યા અમે યાદ લઈને ગયા હતા પણ ચોખ્ખી ના પડી દીધી એમાં. પણ અહીંયા આ ચાલીમાં આપણા માણસો દીકરા દીકરીના લગ્ન કરવા માટે બહાર રૂપિયા લાખો રૂપિયા દઈને જાય છે, એટલે એ ન જાય એના માટે આ જાજરૂ છે ને અત્યારે ઘરે ઘરે થઈ ગયા, કાંઈક ભાગ્યે જ કોક હશે. તો અહીંયા હોલ બનાવી દો જેથી કરીને સારા ભલા કામ થાય. આપણા મા બાપના કાલ રોડ ઉપર કાણું કરવા લઈ જાય છે, બરોબર. લો આ એ કાણું જ કહેવાય, એટલે અમને ખબર પડે. એટલે અમારા અને આના હિસાબે ગંદકી બહુ થાય છે. આપડા જાદરો ઓર પાડે એવી જગ્યા રાખી છે ક્યાં? જગ્યા રાખી નહીં, છોકરી બંધાય એટલી જગ્યા રાખી નથી. ઓછો પાડવાના એ બધું પાડી નાખો, જાદરો બાદરો સાફ કરી નાખો. આ આડી પેલા બાંધવાની પછી આડી કરી બહાર લાવવાની જગ્યા જલ્દી ચાલે શું કરીએ? અને આ ગટર જો 3 મહિનાથી આવું શોષણ થાય અમારું. 3 મહિનાથી ગટર ખોદી મૂકે કામ કરવા જતા રહ્યા. હવે અમારે કરવું શું? અહીંયા અમારે કામ ધંધે જવું કે નહીં? અહીંયા રહે તો આડું કઈ જતા રહે, બહાર જઈએ તો કામ નથી કરતા, શું કરવું? કોર્પોરેટર્સ ને તમે આ વિશે વાત કરી? કરી કોઈ આવતા નથી જોવા, મેં કોઈ કદાચ કોઈ જોવા નથી આવતા. ખાલી વોટ લેવા માટે આવો, વોટ ના ભૂખ્યા બધાય. ભાજપ હોય કોંગ્રેસ હોય એમનું ઘર ભરે, ગરીબ ભલે મરે, ગરીબ ભલે મરી જાય. ગરીબ ના ભરવાની જરૂર છે. આપણે જીવન અખત નથી ગરીબ નો કોઈને. ગમે ત્યાં જઈએ અમારે ટાઈમ ઉભી રહેવાનું. રેશન કાર્ડમાં જઈએ અંગૂઠો મારો તો રાશન મળે તો નહીં. સભ્યના 2-2 કિલો જ અનાજ આપે છે. છેલ્લા 3 મહિનાથી ગટરે ઉભરાય છે, પાણી પણ આવતું નથી, બધા હેરાન થાય છે. નાના બાળકો, અમારા નાના છોકરા છે તો બીમાર હાજર થાય તો કોઈ દવાનો ખર્ચો થોડી આપવાના છે. એટલે અમારે એ જ છે, ખાલી પાણીનું ગટરનું સુવિધા કરી આપો બસ. જે છે એ પાણીનું ગટરનું છે. આ 3 મહિનાથી ખોદ્યું, ચાલવાનું ક્યાં? અમે ગાડી બાડી તો છોડો પણ ચાલી નહીં શકતા અમે. ગાડી તમારે બહાર જ મૂકવી પડે મોટા ભાગે. જગ્યા તો શું કરે? ચાલ ગાડી નીકળે જગ્યા તો હોય છે ચાલીમાં, કઈ જગ્યા નથી ક્યાંય. અને બધું ખોદી ગાડી સ્લીપ થઈ જાય ચલાવીએ તો. એટલે હેરાનગતિ ઘણી છે ચાલીમાં, અમારી ચાલીમાં છે. બીજાને ખબર અમારી ચાલીમાં ઘણી હેરાનગતિ છે. ઓલું પેલું ક્યાં કહેવાનું? ગલી નાની ના મેન આપણે જે તકલીફ છે એ પથ્થર નથી, કોઈ ગઈઢા બુઢા ચાલી નથી શકતા. બહાર રોડ ઉપર એક માજી પડી ગયા છે, એમનો પગ ફ્રેક્ચર થઈ ગયો, તો અમારા વડીલોને બહાર લઈ જવા હોય તો કઈ રીતે લઈ જવા? મેન અમારે આ તકલીફ છે. મીડિયાને એટલું કહેવાનું છે કે અમારે છે ને વરસાદ પહેલા અહીંયા કને જે બી કાર્યવાહી કરવી છે એ કરી દો. કોઈ જાતનું અહીંયા કોઈ
થતું જ નથી. પાણી ભરાશે આ તે કોઈ બુજુર્ગ પડશે કે કોણ સરકાર જિમ્મેદારી લેશે? કોઈ બુજુર્ગ પડી જશે તો કોણ સરકાર આવશે અહીંયા કને સેવા કરવા? કોઈ માજી પડી ગયા, કોઈ બુઢા પડી ગયા, તો કોઈ વડીલની સેવા કરવા વાળું કોઈ ના હોય તો કોઈ મીડિયા કે કોઈ સરકાર નહીં આવે સેવા કરવા. અહીંયા કને મીડિયાને એટલું જ કહેવાનું છે અને સરકારને એટલું કહેવાનું છે કે વરસાદ આવે એ પહેલા અમારે અહીંયા કને જે કાર્યવાહી કરવાની છે એ કરી દો બસ. કાર્યવાહી શું કરાવી છે? કાર્યવાહીમાં અમારે પાણીની પ્રોબ્લેમ છે, ગટરની પ્રોબ્લેમ છે, હાલવા ચાલવામાં રસ્તામાં તકલીફ પડે છે એ પ્રોબ્લેમ છે. બસ મેન એટલું જ કહેવાનું છે સરકારને કે જે કાર્યવાહી કરી હોય એ ફટાફટ કરી દો. ચોમાસામાં અમારું બધું કામ કમ્પ્લીટ હોવું જોઈએ. પાણીની લાઈન, ગટરની લાઈન અને રોડ, બસ અમારે બીજી કાંઈ જરૂર નથી. બરોબર? અને અમારા કચરા પેટી હટાવી લેવાના, બધા સબ વ્યક્તિને કહેવાનું કે બહાર રોડ ઉપર ડોલો રાખો ને બહાર નાખવા જાઓ. બરોબર? અમારી એટલી સમસ્યા. 4,000 રૂપિયાની એક્ટિવાની સીટ તોડી નાખી. સરકાર આપશે પૈસા? કાલે અમારી એક્ટિવા બહાર પડી ને તો કોઈ ચેકા મારીને સીટ તોડી નાખી છે. કોઈ સરકાર આપશે પૈસા? અમે મજૂરી કરીને ખાવા વાળા છીએ. કાલે રોડ ઉપર અમારા ઘર પાસે જગ્યા નથી તો અમે એક્ટિવા ક્યાં મૂકીએ? અમારી એક્ટિવા બહાર મૂકી, કોઈએ બારે ચીરા મારી દીધા. 3-4,000 રૂપિયાનું ગાડીમાં નુકસાન થયું છે. કોણ આપશે? સરકાર આપશે? અમારું એટલું જ કહેવાનું છે કે બસ અહીંયા કને અમારે સુવિધા કરી દો. અમારે જવા આવવાનો રસ્તો ચાલુ થઈ જાય. જે બી કામ કરાવવું હોય, ગટર લાઈન કરો, પાણી લાઈન કરો, બસ મહિનાની અંદર કરી દો બસ. જે પ્રમાણે આપણે અહીંના સ્થાનિકોની સમસ્યા સાંભળી, કહેવામાં અમદાવાદ વિકસિત અમદાવાદ છે, ગુજરાત મોડલમાં અમદાવાદનું ઉદાહરણ આખા દેશભરમાં આપવામાં આવે છે, પરંતુ આ અમદાવાદના સેન્ટરમાં જે વિસ્તારો આવેલા છે ત્યાં ગટર અને પાણી જેવી ખૂબ જ સામાન્ય કહેવાતી એવી સુવિધા નથી મળી રહી. ગંદુ પાણી આવી રહ્યું છે 1 વર્ષથી, કોઈ સાંભળતું નથી. બીજી વસ્તુ, જ્યારે પણ કોઈ પાર્ટી વોટ માંગવા આવે ત્યારે એવું કહે કે ભાજપ કામ નથી કરતી તો કોંગ્રેસને વોટ આપો, કોંગ્રેસ કામ નથી કરતી તો ભાજપને વોટ આપો. અહીંયા ધારાસભ્ય કોંગ્રેસના છે, કોર્પોરેશનનો વોર્ડ છે ભાજપની પેનલ પાસે છે, તેમ છતાં ના તો ભાજપ દ્વારા કામ કરવામાં આવી રહ્યા છે, ના કોંગ્રેસ દ્વારા કામ કરવામાં આવી રહ્યા છે. એટલે જ્યારે એવું કહેવામાં આવે કે પાર્ટી બદલાશે, સત્તા બદલાશે તો કદાચ સમસ્યાનું જે નિરાકરણ છે આવી જશે, પરંતુ પાર્ટી અહીંયા બંને છે, સત્તા બંને પાર્ટી પાસે છે, તેમ છતાં લોકોની સમસ્યા ત્યાંની ત્યાં જ છે. અને આપણે વિકસિત અમદાવાદની વાતો કરીએ છીએ, પરંતુ આ વિકસિત અમદાવાદમાં ખૂબ જ સામાન્ય કહેવાતી ગટર અને પાણીની સુવિધા પણ અહીંયા નથી મળી રહી.